આજે આપણે તમને આજના બ્લોગની અંદર માહિતી આપીશું કે યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબર વધારવા માટે શું કરવું, કઈ રીતે સબસ્ક્રાઈબર વધે, એ બધું આજના બ્લોગમાં હું તમને કહું તો વિડીયો છે કે એન્ડ સુધી જોતા રહીજો, બરાબર? અને તમે હું જે કહું એ ફોલો કરશો તો 100% તમારા પણ સબસ્ક્રાઈબર વધવાનું ચાલુ થઈ જાય. સાહેબો જો વરસાદ આવે ને એટલે કળીઓનું મોં ના આવે, બરાબર? અમારે જો હજી ઘેર થોડું કામકાજ બાકી ઉપર, અને જે આવતો તો એ તો પડી મિલીને જતો રહ્યો પહેલું. આમ બાજુમાં આ ભાઈ આવ્યા અહીં તે ગોઠતા નહીં. ભાવ આપણો કઈ આવે કે છે પણ કઈ ગોઠવીએ એમાં તો અખાત્રી આવશે વળી પાછી. તાણ ફરી ઉનાળો આવશે પાછું. તારે કેરીઓ ન ખાવ હોય કે ખવડાવું? તાણ કઈ આવું કે જી? બે દાવ નક્કી તો બરોબર. વળથી ડાયરેક્ટ ઈ જાય મારે શું આગું આપણા હોમનું જ છે ચોકન વળી ગાબડું રાખ્યું તી વળી બોલો વળી પાછો ગાબડો પૂરવા જઈએ તો પછી હવા મહિનો થયેલો જ છે કે તાણ. હા તો બરોબર. એવું તો બેરિયા ના હાથ તો અડેલો તો સહી નહીં ચમતા ને આ મોટો તે ત્યાં સુધી ના અંગાથી જ કોમ જતો ને ભાઈ, જુઠ્ઠો નહીં ભાવ, એ વાત સાચી. કોમીનું રેડી. જો આ સ્પેશિયલ નાહવા માટે આવું હોય કર સ્પેશિયલ નાહવા માટે આવું એ રહે. હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો અત્યારે વાગ્યા સવારના 9 વાગ્યા ને આજ તો બ્લોગ લેટ ચાલુ કર્યો કારણ કે આજે જતા બાજુના ગામ મલ્યાસણા લોકાચાર પહેલી સવારે એટલે થોડું મોડું થઈ ગયું ખેતરમાં આવવાનું. અને પાછું એક બાજુ અમારે હેપીબાને તાવ આવ્યો અને એને તાવ થોડો મંદો પડ્યો એટલે એને મમ્મીને આવ્યો અને પછી નેક્સ્ટ ટાઈમ મારો વાળો કાઢશે, બરાબર? તો આ હળગાવવું હો, જો આ બાજુ થોડું હળગાવવાનું. પેટી ઘેર ભૂલી જાય ત્યાં બીજા કૂવો લેવા જઈએ પેટી, અને ઘરનો એટલી ગોળે આ બાજુ 4 વાટશી. ભલે હળો ફટાફટ પેટી લેતા આવીએ કૂવોથી. તો જો સવારમાં પહેલું કપા હળી રહ્યા છે એક બાજુ. જો અત્યારે તો હું ખેતરે કપા હળવાનું, વાળ કોટાનું એવું કામકાજ ચાલુ હોય. જો બહુ મસ્ત રીતે કપા હળી રહ્યા. જો આખી ગામડાની પ્રકૃતિ ખરીને જે ગામડામાં જીવવાની મજા આવે ને એ બીજી ચોય ના આવે. કારણ કે સવારમાં એક ખેતરનો નજારો હોય ને સાહેબ, તમે શરીર બીમાર હોય ને તો તમે હોશ થઈ જાઓ. તમે જોઈ શકો છો નજારો જુઓ ખાલી, એકદમ શાંત વાતાવરણ અને ખેતરનું જે નજારો, મને તો આરે નજારો બહુ બેસ્ટ એવો ગમે ખેતરનો. અડધો કલાક નહીં આખો દાડો આવું રાખશે. હમણાં તો શીખર સી રીતનું વાતાવરણ કરે ને તે કોઈ ખબર જ પડતી નહીં. વાતાવરણમાં ઠંડુ એમ રાખે અને વાદળો કરે જો નેતો અને હમણાં બપોરે એવો ઉકળાટ કરશે ને બરાબરનો તે, અને શીખર કઈ આવે બધા એથી તમારું કેવું કઈ આવશે વરાત? યા ના પણ આમ તો એ અંદાજ માનો તો ખબર પડે કેમ કેવું કે આ તારીખ કા ચોઘડીએ કા ફળ ખબર પડતી હોય 4 કા વાંધો ના.
હા ખરું ખરું લે મૂચી બાજથી બુસકાવું લેણો તા હું તો પેલી બાજુ આ બાજુ કોરામાં બફારો છોડો ને મોય વાયરો આંબા દે અને આજ તો રાતે જવાનું છે મંડળીમાં વિસનગર બરોબર આજે મંડળીમાં જવાનું વિસનગર તો યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબર વધારવા હોય ને તમારે ઓરિજિનલ રીતે તો તમારે પહેલાં બ્લોગની ચેનલ બનાવવી હોય ને તો બ્લોગના શોર્ટ વિડીયો મૂકવાના બરાબર 30 સેકન્ડ 40 સેકન્ડ 50 સેકન્ડ 1 મિનિટના 2 મિનિટના એવા શોર્ટ વિડીયો આવે બરાબર એ શોર્ટ વિડીયો મેળશો ને એટલે સબસ્ક્રાઈબર વધશે બરાબર પછી તમે કોઈ પણ પ્રકારની ચેનલ બનાવી ચેનલના ઘણા બધા પ્રકારો હોય દાખલા તરીકે એન્ટરટેનમેન્ટ હોય કોમેડી હોય પીપલ એન્ડ બ્લોગ્સ હોય પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય આવા બધા અનેક કુકિંગની ચેનલ હોય તમારે જે પ્રકારની ચેનલ તમે બનાવી હોય કુકિંગની હોય તો રેસીપીના વિડીયો મૂકવાના બરાબર એટલે પહેલાં લોંગ વિડીયો મૂકે જવાના સાથે શોર્ટ વિડીયો મૂકે જવાના એટલે શોર્ટ વિડીયોના લીધે સબસ્ક્રાઈબર ઓટોમેટિક વધવાનું ચાલુ થઈ જાય બરાબર એટલે તમે 10-15 દિવસ ખાલી શોર્ટ વિડીયો એક લોંગ વિડીયો મૂકવાનો અઠવાડિયામાં 2 દિવસ લોંગ વિડીયો મૂકવાના અને બીજા રોજે રોજ 3 કે 4 શોર્ટ વિડીયો મૂકવાના બરાબર આ રીતે તમે કરશો ને એટલે ઓટોમેટિક તમારા સબસ્ક્રાઈબર 10 દાડામાં કહો તો 20 દાડામાં પણ તમારે કમ્પ્લીટ સબસ્ક્રાઈબર 500 થઈ જાય બરાબર તો એકવાર ટ્રાય કરીને જુઓ એટલે ખબર પડશે બસ જય માતાજી પાછો ઉકળાટ કર્યો હા ઉકળાટ કર્યો ઉકળાટ કોણ કે 3 કલાકમાં વરાત વિનભાઈ કોઈ ના હોય જ્યોતિષ આયા હે 3 કલાકમાં વરસાદ કોણ કહેતો હતું ટીવી કહેતી હતી કશું પણ જો અત્યારે કોઈ આઘું પાછું તો લાગતું નહીં વાદળોમાં તો 3 દાડા કીધું હોય ને ભાઈ તો એ મન વળે હાલ તો કોઈ એ ધોણ તો લાગતો જ નહીં તાણ મહેસાણા જિલ્લામાં તો કશું આવે એવું નહીં હાલ તો એ જોજે પાછળથી કિક મારશે ભૈલું કે રેવડી પાડશે હમણાં કોઈ આવે એવું નહીં વરસાદ ઓછો ખેંચાઈ જાય તાણા આવશે ભાઈ યો લ્યો પીવો હો એ બધું વાળીને નાખી દો ઉકેડા આપણી એ ઉકેડામાં નાખી દો આ ઢગલો કરો એ કને સફાઈ કરી દો બરાબરની દાબી હા વરસાદ આવે ને એટલે આવું ગંધાતું હોય ને એમાં ચૂડેલો વધારે પડે આપણી આમાં ચૂડેલો જબ્બર પડે અને ચોખ્ખું હોય ને તો ચૂડેલો ના આવે આટલા હા ચૂડેલો આવે ને ચીતરી ચડાવ નહીં કરતી કુંડામ નહીં આવી રહ્યું હા તો ખરું ભરેલું હા